નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીવાર અમારી ગુજરાતીઓની યુટ્યુબ ચેનલમાં। મિત્રો, હાલ મહુવા તાલુકાના પાત્રોડા ગામે આવેલા ડુંગળીના કારખાનામાં આગ કામ કરતા એક શખ્સે સગીરા પર બળાત્કાર ગુજારવાની ઘટનાઓ કોર્ટ મહુવા શખ્સે 20 વર્ષ સખત કેદની સજા અને રોકડા રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે। આ ઉપરાંત વળતર ચૂકવવા માટે અદાલતને હુકમ કરવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભવના પાત્રોડા ગામે આવેલા રિબ્લેક્સના નામના ડુંગળીના કારખાનામાં મજૂરી કરતો નવાબ હસન પઠાણ રેલવે ફાટક પાસે નીલકંઠ ઓઇલ મિલ મહુવા નામના શખ્સે ગત તારીખ 3/2/2022થી આશરે 3 માસ પહેલાં એક સગીરાને મોબાઈલ નંબરની ચિઠ્ઠી અને મોબાઈલ આપી તેને પ્રેમજાળમાં ફસાવી રિસેસના સમયે કારખાનામાં કોલ્ડ સ્ટોરેજની પાસે ભાગે લઈ જઈ 2-3 વખત બળાત્કાર ગુજાર્યો હતો। મિત્રો, આવા નરાધમ માટે શું કહ્યું છે જરૂરથી એક કોમેન્ટ કરજો। જય હિન્દ, જય ભારત, ધન્યવાદ।